ભાગની અંદર જુદા જુદા શબ્દો આવે છે અને એ શબ્દોની આપણે સમજ મેળવી તો એ સમજના આધારે આપણને ખ્યાલ આવી જાય છે કે એ શબ્દથી આપણને ભૂગોળ વિષય સમજવો સહેલો થઈ જાય છે. આજે આપણે આ વિડીયોની અંદર એક પરિક્રમણ દિવસ રાત એટલે કે આ પૃથ્વીની જે ગતિઓ છે એના આધારે આપણે સમજવાનું છે. પછી આપણે જોશું કે પૃથ્વીના આવરણો કયા કયા છે, એ આવરણો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે શરૂ કરીએ તો પરિભ્રમણ. આપણને ખબર છે કે પૃથ્વી ઉપર આપણે જોઈએ છે કે દિવસ અને રાત એ પણ આપણને જોવા મળે છે. તો એ કેમ ખબર પડે કે પૃથ્વીને પોતાની એક ગતિ છે અને એ ગતિને આપણે પરિભ્રમણ કહેવામાં આવે છે. એટલે કે એની વ્યાખ્યા આપણે એવી થઈ શકે કે પૃથ્વી પોતાની ધરી પર જે ચક્કર પૂર્ણ કરે છે તેને પરિભ્રમણ કહેવામાં આવે છે. જેમ ભ્રમણો કરે છે પોતાની ધરી પર એ રીતે પૃથ્વી પણ પોતાની ધરી પર ફરે છે. એ ગતિને કઈ ગતિ કહેશું? પરિભ્રમણ. એ ગતિની અંદર પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ સૂર્યની સામે ફરે છે અને એ કેટલી ઝડપે? આપણે વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્તથી પરિચિત છે ત્યારે વિષુવવૃત્ત પર આ પોતે 1670 કિલોમીટરની ઝડપે એ વિષુવવૃત્ત પાસે ફરે છે. એટલે આપણે એક દિવસ દરમિયાન 1670 કિલોમીટર ચાલીએ પણ આપણે કહી શકીએ તો એ આપણી ગતિ એ પરિભ્રમણ. બીજી ગતિ છે પરિક્રમણ. પરિક્રમણ એટલે શું? પૃથ્વીને પોતાની ધરી પર ફરી અને સૂર્યની ફરતે ફરે છે તે ગતિને આપણે પરિક્રમણ કહી શકીએ. આ શબ્દ દ્વારા એ પણ ખ્યાલ આવે કે પરિક્રમણ એટલે ફરવું, તો આ એક પરિક્રમણ કહી શકાય. અને એ પરિક્રમણ કરતા કરતા પોતાની ધરી પર નમન રાખી અને એ નમન સાથે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. અને એનાથી જ આપણે આગળ જોઈએ તો શું આપણા પૃથ્વી ઉપર અસર થાય છે? તેની પર અસર આપણને એ થાય છે કે જેનાથી આપણે દિવસ અને રાતનો આપણે અનુભવ થાય છે. જો પૃથ્વી પોતાની ધરી પર અને સૂર્યની આસપાસ ન ફરે તો આપણને એ કોઈ એવો રાત અને દિવસનો અનુભવ ન થાય. તો આપણે એને સમજવા માટે જોઈએ કે રાત દિવસ કેવી રીતે, કે દિવસ આટલી કલાકનો અને રાત આટલી કલાક. આપણે ઘણીવાર જુદા જુદા દિવસો આપણા કેલેન્ડરની અંદર છે તેની અંદર આપણે ઉજવણી પણ કરીએ છીએ. જેમ કે આપણે 21 જૂન છે એ આપણે યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ. તો યોગ દિવસ એટલા માટે ઉજવીએ છીએ કે એ સમય દરમિયાન સૂર્યના કિરણો છે એ સૌથી વધારે કર્કવૃત્ત પર પડે છે અને એને ધ્યાનમાં રાખીને કર્કવૃત્ત ઉપર સૌથી વધારે આપણને સૂર્ય શક્તિનો અનુભવ થાય તો એ આપણે ઉજવીએ છીએ. તો આપણે આખા વર્ષ દરમિયાન સૂર્ય ઉપર જે અસર પૃથ્વી પર થાય છે એ આપણે જોઈએ કઈ રીતે છે. તો સૌપ્રથમ આપણે દિવસ રાતની વાત કરીએ તો સૂર્ય અને એની આસપાસ પૃથ્વી પોતાની ધરી પર ફરતા ફરે છે. તો એ આપણે જોઈએ તો દિવસ અને રાત. તો દિવસ રાત ઘણીવાર લાંબા અને ટૂંકા અને ઘણીવાર દિવસ સરખા પણ આપણે અનુભવીએ છીએ. તો આ કઈ રીતે બને છે જોઈએ આપણે. અહીંયા આપણે વાત આગળ કરી તે પ્રમાણે કે જે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે છે ત્યારે એ પૃથ્વી પર કઈ જગ્યાએ પડશે? જો આપણે આ એટલા માટે આગળ બોલ્યું છે કે પૃથ્વી પોતાના ધરી નમન, તો એ ધરી નમનથી છે. અને ધરી નમનના આધારે આપણે અહીંયા જો આ નમેલી છે, નમી અને રાખી, અહીંયા આપણે એ પણ બીજું સમજી લઈએ કે અહીંયા જે જો સપાટ ઉપર રાખવામાં આવે તો અહીંયા 23.5 અંશનો ખૂણો બનાવે છે અને એની આ કક્ષા સાથે એ 66.5 નો ખૂણો બનાવે છે. આ રીતે નમેલી રહી અને પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે. તો આ જે સૂર્યની આસપાસ ફરતા અહીંયા જે સૂર્ય ઉપર આપણે જોઈએ છે કે પૃથ્વી ઉપર જુદા જુદા આપણે વૃત્તો છે એ આવેલા છે. તો અહીંયા આ કર્કવૃત્ત પર સૂર્યના કિરણો સૌથી વધુ પડે છે એટલે એ તારીખ છે આપણી કેવી છે? 21 જૂન, જ્યાં સૂર્યના કિરણો સૌથી વધુ પડે છે. એ સમય દરમિયાન ત્યાં છે એ રાત છે લાંબી, દિવસ કેવો છે? ટૂંકો. એવી જ રીતે એની સામેના બાજુની અંદર આપણે જોઈએ તો આ બાજુ આપણે પૃથ્વી ઉપર જે સૂર્યના કિરણો પડશે એ સૂર્યના કિરણો ક્યાં નકા પડશે? તો એ સૂર્યના કિરણો આ આવેલા મકરવૃત્ત પર સીધા પડશે અને એ તારીખ કઈ છે? 21 જૂન. તો 22 ડિસેમ્બર છે
એ આપણે સૂર્યના કિરણો ત્યાં લીધા પડશે. મકર વૃત પર દિવસ છે એ સૌથી વધુ લાંબો કહી શકાય. એવી રીતે પૃથ્વી છે સૂર્યની આસપાસ સીધી રીતે ચોક્કસ આકાર ચોક્કસ ભાગ રાખીને ગતિ નથી કરતું, પણ એની સૂર્યની આસપાસ જવાની દિશામાં ફેરફાર થાય છે. નજીક છે અને દૂર પણ છે. તો આપણે જોઈએ એવી જ રીતે અહીંયા આખા વર્ષ દરમિયાન પૃથ્વી છે સૂર્યની આસપાસ નજીક પણ આવે છે અને દૂર પણ જાય છે. તો અહીંયા આ સમયે આપણે જોઈએ તો સૂર્ય છે એ પોતાની ગતિ કરતા પૃથ્વી એ આ રીતે ફરે છે. આ જો નજીક આવી જાય છે, જ્યાં આપણે જોઈએ છે તો નજીક આવી જવાથી આ બંને જગ્યાએ એટલે કે 21 માર્ચ અને આ બાજુ આપણે 23 સપ્ટેમ્બર ત્યાં રાત દિવસ એ સરખા જોવા મળે છે. એટલે કે રાત અને દિવસ સરખા. રાત દિવસ એ રીતે અહીંયા સૌથી કર્કવૃત પર વધુ પડે છે. એટલે કે અહીંયા દિવસ કેવો રહેશે? દિવસ લાંબો. એવી રીતે 22 ડિસેમ્બરે પણ દિવસ કેવો રહેશે? દિવસ લાંબો. તો આ રીતે અને એવી રીતે પાછા આપણે પૃથ્વી છે પોતાની આ રીતે જેમ કે આપણે આ મહિનો છે ડિસેમ્બર, એ રીતે અહીંયા બીજો આ પૃથ્વી આ રીતે કરશે. આ આમ ફરતા સૂર્યની નજીક અને દૂર ફરે છે. એટલે એ રીતે એની ગતિમાં ફેરફાર થવાથી આપણે દિવસ અને રાતનો અમને અનુભવ થાય છે. ઘણીવાર દિવસ લાંબી અને ટૂંકી આમ એ ચક્ર પૂર્ણ કરતા અને આખું એક વર્ષ થાય છે અને વર્ષના આધારે જ આપણને ઋતુઓનો અનુભવ થાય છે. એટલે આ ડિસેમ્બર આપણે આ જોઈશું, જાન્યુઆરી, આ ફેબ્રુઆરી, આ માર્ચ, આ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, આપણે છે સપ્ટેમ્બર, જ્યાં ઓક્ટોબર અને આ નવેમ્બર. આ રીતે સૂર્યની આસપાસ આખા વર્ષ દરમિયાન તે પોતાની ચોક્કસ જે ધરી પર ફરતા સૂર્યની આસપાસ ફરે છે અને આ રીતે આખું વર્ષ પૂરું થાય છે. આના આધારે આપણે દિવસ અને રાતમાં ફેરફાર થાય છે અને આના આધારે જ આપણા પૃથ્વીના દરેક ભાગો પર ઋતુ પણ આપણે અનુભવીએ છીએ. તો આ રીતે આપણે દિવસ અને રાતની આપણે સમજ મેળવી. હવે આપણે આગળ વાત કરીએ છીએ કે પૃથ્વીના આવરણ. એ પૃથ્વીના આવરણ પણ સૂર્ય પર આધારિત છે અને જ્યારે પૃથ્વીની ઉત્પત્તિ થઈ એના આધારે ઘણા બધા વર્ષોની પ્રક્રિયાના આધારે એ આપણા જુદા જુદા આવરણોની પણ રચના થઈ છે. જોઈએ આપણે કયા કયા એના આવરણો છે. તો એ આવરણોની ચર્ચા કરીએ ત્યારે સૌપ્રથમ આપણે જોઈએ કે પૃથ્વી પર કયા કયા આવરણો છે. એ આવરણોની આપણે એક પછી એક સમજ મેળવતા જઈએ. જે રીતે આવરણોમાં સૌપ્રથમ આવરણ છે મૃદાવરણ. પૃથ્વી સપાટી પર આવેલા ખડકો, ઘનો, આ બધા જ પદાર્થોથી બનેલા જે કંઈ આખું આવરણ છે એને આપણે આ મૃદાવરણ કહીશું. આ મૃદ શબ્દ છે એનો અર્થ માટી પણ થાય છે. અને બીજું એને આપણે ઘન આવરણ પણ કહીએ છીએ. ઘનાવરણ, કારણ કે ઘન પદાર્થોથી બનેલો એક ભાગ છે. ત્રીજું એનું નામ આપણે કારણ કે ખડક પણ આવેલા છે એટલે એને ખડકા વરણ પણ તરીકે ઓળખીએ છીએ. તો મૃદાવરણ છે પૃથ્વી સપાટી પર આવેલા અને આ આવરણની કેટલી બધી જાડાઈ છે તો કે 64 થી 100 કિલોમીટર સુધીની જાડાઈ ધરાવતો આ પૃથ્વી પર ઘેરાય અને આવરેલું એક આખું પડ છે. કોઈ જગ્યાએ વધુ છે, કોઈ જગ્યાએ ઓછું છે. આ રીતે જે આવરણ આવેલું છે એ આવરણને આપણે મૃદાવરણ તરીકે ઓળખી શકીએ. અને આ આપણા જીવ સૃષ્ટિમાં જો મહત્વનો ભાગ ભજવતો હોય તો આપણે મૃદાવરણ પણ છે. અને પૃથ્વી સપાટીના કેટલા ટકા ભાગ રૂપે છે? પૃથ્વી સપાટીના 29% ભાગની અંદર આ મૃદાવરણ વ્યાપેલું છે. અને આ મૃદાવરણથી આ જે ખડકો અને બધા જ ઘનાવરણો આવેલા છે. બીજું આવરણ આપણે જોઈશું જલાવરણ. એ પણ પૃથ્વી સપાટી પર આવેલા આવરણોમાં જલાવરણ કેટલા ટકા ભાગ છે
તો કે જલાવરણ છે 71% ભાગો છે. જલાવરણ તો આપણે જલાવરણથી જ ખબર પડી જાય. જલ એટલે પાણી. તો પાણીનું જે આવરણ આવેલું છે પૃથ્વી સપાટી પર એ આવરણને આપણે જલાવરણ તરીકે ઓળખી શકીએ. અને આ જલાવરણનો સૌથી વધુ કયો ભાગ આવેલો છે તો કે પાણીવાળો ભાગ છે અને એ પાણીવાળો ભાગ છે એટલે એ કયા છે આપણા સમુદ્રો, આપણા મહાસાગર, આપણી નદીઓ, આપણા સરોવર, આ બધા જ ભેગા થઈ અને આ બધા જ આવરણ છે એ આ આપણા જલાવરણની અંદર વિભાજિત થઈ જાય છે. તો આપણું આ જલાવરણ છે 71% ભાગો કે છે જેની અંદર સમુદ્રો, મહાસાગરો, નદીઓ અને સરોવરોનો ભાગ વ્યાપેલો છે, જે આપણા જીવસૃષ્ટિ માટે પણ મહત્વનો ભાગ ભજવે છે. હવે ત્રીજું આપણને વાતાવરણ. વાતાવરણ એટલે શું તો કે વ્યાખ્યા ની સરસ મજાની છે. વ્યાખ્યાની અંદર કીધું કે પૃથ્વી સપાટી પર વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ આપણે કહીએ છીએ. પૃથ્વી સપાટી પર વીંટળાઈને આવેલા કેવા આવરણ છે? હવાનું આવરણ, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. આ વાતાવરણ પૃથ્વી સપાટીથી કેટલું છે? પૃથ્વી સપાટી પરથી આપણે 800 થી 1000 કિલોમીટર ઊંચાઈ પર જઈએ ત્યાં સુધી આ હવાનું આવરણ વ્યાપેલું જોવા મળે છે. અને એ હવાના આવરણથી આપણે જીવસૃષ્ટિ ટકવા માટે જો મહત્વનો ભાગ હોય તો એ આપણા વાતાવરણ. બીજું વાતાવરણની વિશેષતા શું છે તો કે વાતાવરણ છે એ સ્વાદ રહિત છે, એની અંદર કોઈ સ્વાદ છે નહીં. બીજું છે ગંધ રહિત છે, એની અંદર પણ ગંધ પણ છે નહીં. બીજું છે કેવું છે તો કે સ્વાદ રહિત છે, ગંધ રહિત છે. પછી એ જોઈ શકાતું નથી નરી આંખે, નરી આંખે જોઈ શકાતું નથી. આ એક ખાસ વિશેષતાઓ છે આપણા વાતાવરણ. અને બીજું વાતાવરણની અંદર આપણા જુદા જુદા વાયુઓનો પણ સમાવેશ થાય છે. એ વાયુઓ આપણે જોઈએ. હવાના આવરણથી આવેલા વાયુઓ કયા કયા છે તો કે સૌપ્રથમ વાયુ કયો છે કે નાઇટ્રોજન. નાઇટ્રોજન વાયુ આવેલો છે. બીજો વાયુ કયો છે? ઓક્સિજન, પછી ઓર્ગન, પછી કાર્બન ડાયોક્સાઇડ અને પછી છે અન્ય વાયુઓ. આવી રીતે જુદા જુદા વાયુઓ આપણા વાતાવરણમાં આવેલા જે આવરણ છે એની અંદર આ વાયુઓ આવેલા છે. આની પણ આપણી ટકાવારી જુદી જુદી છે જે આપણે અનુભવીએ છીએ. તો નાઇટ્રોજન કેટલા ટકા છે પૃથ્વી સપાટી પર આવેલા હવાના આવરણની અંદર? 78.99% એ આપણું આ 78.3% નાઇટ્રોજન વ્યાપેલું જોવા મળે છે. ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? 20.99% છે. ઓર્ગન છે કેટલા છે? 0.93% છે. પછી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે? 0.03% અને અન્ય વાયુ આપણા 0.01% ની અંદર વ્યાપેલા જોવા મળે છે. આમ આપણા હવાના આવરણની અંદર આ બધા જ વાયુઓનો સમાવેશ થાય છે. બીજું એક આપણે અનુભવીએ છીએ કે જેમ આપણે પૃથ્વીથી ઊંચાઈ પર જઈએ છીએ, કે જો પહાડી વિસ્તાર છે એમ આપણે ઊંચાઈ પર જઈએ છીએ ત્યારે આપણે ઓક્સિજનની ઘટ જોવા મળે છે. બરાબર? પર્વતારોહકો છે પોતાની સાથે ઓક્સિજન રાખે છે. તો એ શેના માટે? તો કે જે આપણા આવરણની અંદર આવેલા વાયુઓ છે એ વાયુઓની અસર આપણી ઉપર પણ થતી જોવા મળે છે. તો આ રીતે આપણા આવરણ આવેલું છે. હવે આપણે જોઈએ તો ચોથું આવરણ છે જીવાવરણ. આ ત્રણેય આવરણ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ સંયુક્ત રીતથી જે આવરણ આપણે વ્યાપેલું જોવા મળ્યું, બનતું જોવા મળ્યું ત્રણેય ઉપર, જેમ કે વનસ્પતિ, જીવસૃષ્ટિ તેમજ પ્રાણીઓ, વનસ્પતિ, આ બધું જ જે આવરણની અંદર સમાવેશ થઈ એ આવરણ આપણું જીવાવરણ. આ રીતે ચારે આવરણો આપણી પૃથ્વી પર આવેલા આવરણ. બીજું આ આવરણો માત્ર ને માત્ર આપણી પૃથ્વીને છે મળેલા છે. સૂર્યની આસપાસ આવેલા તમામ ગ્રહોમાં માત્ર પૃથ્વી છે એક એવો ગ્રહ છે કે જ્યાં આ બધા જ આવરણો આપણે આવેલા છે અને આ આવરણનો આપણે અનુભવ પણ કરીએ છીએ. તો આજના વિડીયોની અંદર બસ આટલું. હજી આવતા વિડીયોની અંદર આપણે બપોરના ઘણા બધા બાબતોની આપણે ચર્ચા
ચર્ચા કરીશું.